સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ છે તે દવા લેવા માટે આવતા હોય છે, પરંતુ છેલ્લા 3 દિવસથી આ મેડિકલ જે જન ઔષધિ મેડિકલ છે ત્યાં આગળ અલીગઢિયું તાળું છે તે જોવા મળી રહ્યું છે। હું દવા માટે જ આવ્યો હતો, પણ અહીં દવા નથી મળતી, મારે શું કરવાનું? હાલો 100 કિલોમીટર 100 કિલોમીટર જેવું થાય મારા ભાઈરે તકો છો ભાઈ ભગવાન માવતર હાલાતી નો થાય, ગરીબ માણસ ક્યાં જાય? આ આવડું મોટું દવાખાનું ખડકું છે, દાદા મેડિકલ બંધ કર સાહેબ, આવી રીતે હોય। સમગ્ર સૌરાષ્ટ્રભરનું જીવાદોરી સમાન કહેવાતો રાજકોટનો સિવિલ હોસ્પિટલ કે જે આગળ સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ છે તે દવા લેવા માટે આવતા હોય છે, પરંતુ અહીંયા સારવાર લેવા આવેલા દર્દીઓને જ્યારે દવા લખી દેવામાં આવે છે ને એ જ દર્દીઓ જે ગરીબ દર્દીઓ હોય છે તેને અહીંયાથી સસ્તી દવા મળી રહે માટે જન ઔષધિ કેન્દ્ર એટલે કે જન ઔષધિ મેડિકલ સ્ટોર છે તે ચાલુ કરવામાં આવ્યું હતું। આ જે દ્રશ્યો દેખાડી રહ્યો છું આ જન ઔષધિ સરકાર માન્ય દવાઓનું કેન્દ્ર છે કે જે આગળ મેડિકલમાં બહાર મળતી મોંઘી દાટ દવાઓ છે તે અહીંયાથી સસ્તી મળી રહે છે, પરંતુ છેલ્લા 3 દિવસથી આ મેડિકલ જે જન ઔષધિ મેડિકલ છે ત્યાં આગળ અલીગઢિયું તાળું છે તે જોવા મળી રહ્યું છે। આ જે તાળું મારેલું હાલતમાં બંધ જોવા છે તે આ મેડિકલ મળી રહ્યું છે। દર્દીઓ જે અહીંયા દૂર દૂરથી આવી રહ્યા છે તેમને ક્યાંક હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે અને બહારથી મોંઘી દાટ દવાઓ છે તે લેવી પડી રહી છે। ત્યારે જે અહીંયા દર્દીઓ બહાર ગામથી આવ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। આપ ક્યાંથી દવા લેવા માટે આવ્યા છો? હું મેટ્રોલા જીઆઈડીસી થી। શેની દવા લેવા માટે આપ આવ્યા છો? આ ચામડીની ખરજવું થયું ને એની। તો હવે અહીંયા જે સસ્તી દવા હતી એ નહીં મળે? ટીપ આવે, હવે બહાર થી લે એટલે 100 રૂપિયાની ટીપ આવે તો શું કરવાનું? કેવી મોંઘી દવાઓ બહારથી લેવું પડે, કેટલી હાલાતી તો થાય જ ને સાહેબ, હાલાતી નો થાય, ગરીબ માણસ ક્યાં જાય? આ આવડું મોટું દવાખાનું ખડકું છે, દાદા મેડિકલ બંધ કર। જે રીતના જે અન્ય દર્દીઓ છે આપ ક્યાંથી આવ્યા છો અને શેની દવા લેવા માટે આવ્યા છો? જુનાગઢ થી આવું છું ભાઈ, મોટા ગુજરિયાથી આવું છું, મારો તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ। હું દવા માટે જ આવ્યો છું, પણ અહીં દવા નથી મળતી, મારે શું કરવાનું? હાલો સરકાર કેવડો ધક્કો થયો તમારે? 100 કિલોમીટર 100 કિલોમીટર જેવું થાય મારા ભાઈરે તકો છો ભાઈ ભગવાન માવતર। જી ચોક્કસથી જે રીતના અન્ય મહિલા છે આપ ક્યાંથી આવ્યા છો દવા લેવા માટે? ક્યાંથી? વડાસી થી અમદાવાદ થી। તો અહીંયા આવ્યા, આ મેડિકલ બંધ છે, હવે શું કહેશો? આ મેડિકલ કેટલા ટાઈમમાં ચાલુ થવું જોઈએ? થવું જોઈએ અડધી કલાક 2 કલાકમાં રાસ દઉં છું સાહેબ, મને બચાવો, અમૃત લઈને મને ઘરે કાઢી મૂકી જાવ, મારા પાસે રૂપિયો નથી સાહેબ, આવી રીતે હોય। જી ચોક્કસથી જે રીતના મહિલા છે તે ક્યાંક અત્યારે ભાવુક થતા પણ જોવા મળી રહ્યા છે અને જે ગરીબ દર્દીઓ છે તે અત્યારે અહીંયા જે રીતના કહીએ કે જે ગરીબ દર્દીઓમાં ક્યાંક રોષની લાગણી પણ જોવા છે તે મળી રહી છે અને ગરીબ દર્દીઓ અત્યારે કહી રહ્યા છે કે આ મેડિકલ છે તે ઝડપથી છે તે ચાલુ કરવામાં આવે। રિપોર્ટર સાહિલ સપ્પા, અવર રાજકોટ।